શાંતિ 22/2/2026 આજના અવ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય રિવાઇઝ ડેટ છે 5/2/2009। સેવા કરતા ડબલ લાઇટ સ્થિતિ દ્વારા ફરિશ્તાપણાની અવસ્થામાં રહો। અશરીરી બનવાનો અભ્યાસ કરો। આજે બાપ દાદા ચારેય તરફના બાળકોના 3 રૂપ જોઈ રહ્યા છે। જેમ બાપના 3 રૂપને જાણો છો એમ બાળકોના પણ 3 રૂપ જોઈ રહ્યા છે, જે આ સંગમ યુગનું લક્ષ્ય અને લક્ષણ છે। પહેલું સ્વરૂપ બ્રાહ્મણ, બીજું ફરિશ્તા, ત્રીજું દેવતા। બ્રાહ્મણ સો ફરિશ્તા, ફરિશ્તા સો દેવતા। તો વર્તમાન સમય અત્યારે વિશેષ શું લક્ષ્ય સામે રહે છે? કારણ કે ફરિશ્તા બન્યા વગર દેવતા નથી બની શકતા। તો વર્તમાન સમય અને સ્વયંના પુરુષાર્થ પ્રમાણે અત્યારે લક્ષ્ય આજ છે ફરિશ્તા। સંગમ યુગનું સંપન્ન સ્વરૂપ ફરિશ્તા સો દેવતા બનવાનું છે। ફરિશ્તાની પરિભાષા જાણો પણ છો। ફરિશ્તા એટલે જૂની દુનિયાના સંબંધ, સંસ્કાર, સંકલ્પથી હલકા હોય। જૂના સંસ્કાર બધામાં હલકા હોય। માત્ર પોતાના સ્વભાવ, સંસ્કાર, સંસારમાં હલકાપણું નહીં, પરંતુ ફરિશ્તા અર્થાત સર્વના સંબંધમાં આવતા સર્વના સ્વભાવ સંસ્કારમાં હલકાપણું। આ હલકાપણાની નિશાની શું છે? તે ફરિશ્તા આત્મા સર્વના પ્યારા હશે। કોઈના પ્યારા નહીં, સર્વના પ્યારા। જેમ બ્રહ્મા બાપને દરેક સમજે છે મારા છે, મારા બાબા કહે છે, એમ ફરિશ્તા અર્થાત સર્વના પ્રિય। ઘણા બાળકો વિચારે છે કે બ્રહ્મા બાબા તો બ્રહ્મા જ હતા, પરંતુ તમે બધાએ આપ સમાન બ્રાહ્મણ આત્માઓમાં જોયું કે તમારા બધાની પ્યારી દાદી, જેને બધા પ્યારથી અનુભવ કરતા રહે કે મારી દાદી છે, બધા તરફ સ્વભાવ, સંસ્કાર અને આ જૂના સંસારમાં રહેવા છતાં ન્યારી અને પ્યારી, બધા હકથી કહેતા અમારી દાદી। તો કારણ શું હતું? સ્વયં સ્વભાવ સંસ્કારમાં હલકા, બધાને મારાપણાનો અનુભવ કરાવ્યો। તો એક્ઝામ્પલ રહ્યા, ઉદાહરણ રહ્યા। જગત અંબાનું પણ જુઓ, પરંતુ ઘણા વિચારે છે એ તો જગત અંબા હતી ને, પરંતુ દાદી તમને તમારા બ્રાહ્મણ પરિવાર જેવી સાથી હતી। એમનાથી જો પુરુષાર્થ સાંભળો કે પૂછો તો એમના મુખમાં સદૈવ એક જ શબ્દ રહ્યો, હવે કર્માતીત બનવાનું છે। કર્માતીત બનવાની લગનમાં બીજાને પણ આ જ શબ્દ વારંવાર યાદ અપાવતી રહી। તો દરેક બ્રાહ્મણનું અત્યારે લક્ષ્ય અને લક્ષણ વિશેષ આ જ રહેવું જોઈએ છે, પણ પરંતુ નંબરવાર છે। આ લગન હોય કે હવે ફરિશ્તા બનવાનું જ છે। ફરિશ્તા ડબલ લાઇટના બાબા કહે છે, ફરિશ્તા અર્થાત આ દેહ, સાકાર દેહથી ન્યારા, સદા લાઇટના દેહધારી। ફરિશ્તા અર્થાત આ કર્મેન્દ્રિયોના રાજા। બાપ દાદાએ પહેલા પણ સંભળાવ્યું કે આખા સૃષ્ટિ ચક્રની અંદર એક જ બાપ દાદા છે, જે ફલકથી કહે છે કે મારા એક એક બાળકો રાજા બાળકો છે, સ્વરાજ્ય અધિકારી છે। તો ફરિશ્તા અર્થાત સ્વરાજ્ય અધિકારી। એવા સ્વરાજ્ય અધિકારી આત્મા લાઇટના સ્વરૂપધારી
કોઈ પણ એવા લાઇટના ડબલ હલકાપણાની સ્થિતિમાં સ્થિત થઈને જો કોઈને પણ મળે છે તો એના મસ્તકમાં આત્મા જ્યોતિનું ભાન ચાલતા ફરતા પણ દેખાશે. અત્યારે આ તીવ્ર પુરુષાર્થનું લક્ષ્ય અને લક્ષણ સદા ઇમર્જ રાખો. જેમ બ્રહ્મા બાપમાં જોયું, જો કોઈ પણ મળતા દ્રષ્ટિ લેતા તો વાત કરતા કરતા શું દેખાતું હતું, અને લાસ્ટમાં અનુભવ કર્યો કે બ્રહ્મા બાપ વાત કરતા કરતા પણ મીઠી અશરીરી સ્થિતિમાં સ્થિત થઈ જતા. ચાહે કેટલા પણ સર્વિસ સમાચાર હોય, પરંતુ બીજાને પણ સેકન્ડમાં અશરીરીપણાનો અનુભવ કરાવતા રહ્યા. અને કોઈ પણ મુરલીમાં ચેક કરો તો વારંવાર હું અશરીરી આત્મા છું, આત્માનો પાઠ એક જ મુરલીમાં કેટલી વાર યાદ અપાવે છે. યાદ અપાવતા રહ્યા તો ત્યારે સમય પ્રમાણે નાની નાની વિસ્તારની વાતો, સ્વભાવ સંસ્કારની વાતો અશરીરી અવસ્થાથી દૂર કરી દે છે. અત્યારે આમાં પરિવર્તન જોઈએ. બાપ દાદાએ જોયું સેવામાં રિઝલ્ટ સારી થઈ રહી છે. સેવાના માટે મેજોરિટીનો ઉમંગ ઉત્સાહ છે. પ્લાન પણ બનાવતા રહે છે. સંદેશ આપવો આ પણ આવશ્યક છે. અને બાપ દાદાએ આજે પણ અલગ અલગ વર્ગની, અલગ અલગ સ્થાનની સેવાની સારી રિઝલ્ટ જોઈ. અલગ અલગ વિંગ્સની, અલગ અલગ સેન્ટર્સની બધી સેવાનું રિઝલ્ટ જોયું બાબાએ. પરંતુ સેવાની સાથે અશરીરીપણાનું વાયુમંડળ મહેનત ઓછી અને પ્રભાવ વધારે નાખે છે. સાંભળેલું સારું તો લાગે છે, પરંતુ વાયુમંડળથી અશરીરીપણાની દૃષ્ટિથી અનુભવ કરે છે, અને અનુભવ ભૂલાતો નથી. તો ફરિશ્તાપણાની ધૂન અત્યારે સેવામાં વિશેષ એડિશન કરો. કોઈ ને કોઈ શાંતિનું, સુખનું, ખુશીનું, આત્મિક પ્રેમનો અનુભવ કરાવો. ચલનમાં પ્યાર, પ્રેમ અને જે ખાતરી કરો છો સંબંધથી, પરિવારથી, એ તો અનુભવ કરીને જાય છે. પરંતુ અતિન્દ્રિય સુખની ફિલિંગ, શાંતિના રૂહાની નશો અને વાયુમંડળ અને વાઇબ્રેશન દ્વારા વિશેષ અટેન્શનમાં રાખો. વિશેષ અનુભવ કરાવો. કોઈને કોઈ અનુભવ કરાવો જેમ સિસ્ટમમાં પ્રભાવિત થઈને જાય છે. તો એવી સિસ્ટમ પરિવારના પ્યારની બીજે ક્યાંય પણ નથી મળતી. એમ અત્યારે કોઈને કોઈ શક્તિનો, કોઈને કોઈ પ્રાપ્તિનો અનુભવ કરીને જાય. અત્યારે 70-72 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આમ જુઓ તો આ વર્ષે 90 વર્ષ પૂરા થશે. આટલા સમયની રિઝલ્ટમાં શું જોયું? મહેનત કરી છે, પરંતુ અત્યાર સુધી બ્રહ્મા કુમારીઓ કામ કરી રહી છે. બ્રહ્મા કુમારીઓનું જ્ઞાન સારું છે. દેવાવાળા કોણ? ચલાવવાવાળા કોણ? સોર્સ કોણ? તમે સૌ તમારા બધાથી બાબા શબ્દ સાંભળીને કહે પણ છે બાબા છે આ લોકોના, પરંતુ મારા તે બાબા છે. બાપની પ્રત્યક્ષતા અત્યારે ગુપ્ત રૂપમાં છે. બાબા બાબા કહે છે, પરંતુ મારા બાબા, હું બાબાનો, બાબા મારા, આ કોટોમાં કોઈના મુખથી નીકળે છે. તો સંગમ યુગનું લક્ષ્ય શું છે? અમે બધી આત્માઓના બાપ આવી ગયા. વારસો તો બાપ દ્વારા મળશે ને. તે પ્રભાવ ફરિશ્તા અવસ્થાથી વાયુમંડળ ફેલાવશે. આમની દ્રષ્ટિથી લાઇટ મળે છે. આમની દ્રષ્ટિમાં રૂહાનિયતની લાઇટ નજર આવે છે. તો અત્યારે તીવ્ર પુરુષાર્થનું આ લક્ષ્ય રાખો કે હું ડબલ લાઇટ ફરિશ્તા છું.
ચાલતા ફરતા ફરિશ્તા સ્વરૂપની અનુભૂતિને વધારો, અશરીરીપણાના અનુભવને વધારો, સેકન્ડમાં કોઈ પણ સંકલ્પોને સમાપ્ત કરવામાં, સંસ્કાર સ્વભાવમાં ડબલ લાઇટ. ઘણા બાળકો કહે છે અમે તો હલકા રહીએ છીએ, પરંતુ અમે બીજાને જાણતા નથી. પરંતુ એવા ડબલ લાઇટ ફરિશ્તા તો ડબલ લાઇટની લાઇટ ક્યાં छिपाઈ શકે છે? એ તો છુપી રહી નથી શકતી. નાનકડી સ્થૂળ લાઇટ ટોર્ચ હોય કે માચિસની તીલી પણ હોય તો લાઇટ ક્યાંય પણ બળશે તો છુપાઈ તો નહીં શકશે. અને આ તો રૂહાની લાઇટ છે, તો પોતાના વાયુમંડળથી એમને અનુભવ કરાવો કે આ કોણ છે. ચાહે જગદંબા, ચાહે દાદીને કહ્યું નહીં કે મને જાણતા નથી. મમ્માએ કે દાદીએ એવું થોડું કીધું કે મને જાણતા નથી. પોતાના વાયુમંડળથી સર્વની પ્યારી રહી એટલે દાદીનું ઉદાહરણ આપે છે. કારણ કે બ્રહ્મા બાપના માટે પણ વિચારે છે. બ્રહ્મા બાપમાં તો શિવ બાપ હતા. શિવ બાપના માટે પણ વિચારે છે કે આ તો છે જ નિરાકાર, ન્યારા અને નિરાકાર. અમે તો સ્થૂળ શરીરધારી છીએ. આટલા મોટા સંગઠનમાં રહેવા વાળા છે. દરેકના સંસ્કારની વચ્ચે રહે છે. બાબા કહે છે આટલા મોટા સંગઠનમાં, આટલા મોટા સંસ્કારોમાં દરેકના સંસ્કારની વચ્ચે રહેવા વાળા છે. સંસ્કારને મેળવવા અર્થાત ફરિશ્તા બનવું. સંસ્કારને જોઈને ઘણા બાળકો દિલ શિકસ્ત પણ થઈ જાય છે, હતાશ થઈ જાય છે. બાબા ખૂબ સારા, બ્રહ્મા બાબા ખૂબ સારા, જ્ઞાન ખૂબ સારું, પ્રાપ્તિઓ ખૂબ સારી, પરંતુ સંસ્કાર સ્વભાવ મેળવવા અર્થાત સર્વના પ્યારા બનવું. કોઈના પ્યારા નહીં, પરંતુ ઘણા બાળકો કહે છે કે કોઈથી પ્યાર શિવ બાબાને, પ્યાર વિશેષતાને જોઈને પણ થઈ જાય છે. આમનું ભાષણ ખૂબ સારું છે, આમાં ફલાણી વિશેષતા ખૂબ સારી છે, વાણી ખૂબ સારી છે, પરંતુ ફરિશ્તા બનવામાં આ વિઘ્ન આવે છે. પ્યારા ભલે બનાવો, પરંતુ હું આત્મા ન્યારી છું. ન્યારી સ્ટેજથી પ્યારા બનાવો, વિશેષતાથી પ્યારા નહીં. આનો અવગુણ મને ખૂબ સારો લાગે છે. આનો ગુણ મને ખૂબ સારો લાગે છે. તે ધારણ ભલે કરો, પરંતુ એના કારણે માત્ર પ્યારા બનવું એ તો ગલત છે ને, રોંગ છે ને, ખોટું છે. ફરિશ્તા બધાના પ્યારા હોય છે. દરેક કહે મારા, પોતાનાપણાનો અનુભવ હોય. એવી ફરિશ્તા અવસ્થામાં વિઘ્ન બે વસ્તુ નાખે છે. એક તો દેહભાન, તે તો નેચરલ બધાને અનુભવ છે. 63 જન્મનો પછી ફરી દેહભાન પ્રગટ થઈ જાય છે. અને બીજું છે દેહ અભિમાન. દેહભાન અને દેહ અભિમાન જ્ઞાનમાં જેટલા આગળ જાય છે તો સ્વયંના પ્રત્યે પણ ક્યારેક દેહ અભિમાન આવી જાય છે. તે અભિમાન નીચે પાડે છે. દેહ અભિમાન કેમ આવે છે? કયું દેહ અભિમાન આવે છે? જે પણ કઈ વિશેષતા છે ને, એ વિશેષતાના કારણે અભિમાન રહે છે. હું કોઈ ઓછું છું, મારું ભાષણ બધાને પસંદ આવે છે, મારી સેવાનું પ્રત્યક્ષ પ્રમાણ. બાબા કહે છે મારી સેવાને આગળ વધારવું. બાબા કહે છે એ વિશેષતાને કારણે અભિમાનમાં રહે છે કે મારું ભાષણ બધાને ખૂબ ગમે છે, મારી સેવાનો પ્રભાવ પડે છે, કોઈ પણ કળા મારી હેન્ડલિંગ ખૂબ સારી છે, મારો કોર્સ કરાવવાનો ખૂબ સારો છે, કોઈ જ્ઞાનમાં આગળ વધવામાં, સેવામાં આગળ વધવામાં
આ અભિમાન પોતાના પ્રત્યે પણ આવે છે અને બીજાના ગુણ કે કળા કે વિશેષતા પ્રત્યે પણ પ્યાર થઈ જાય છે. પરંતુ યાદ કોણ આવશે? દેહ અભિમાન જ યાદ આવશે ને. પલાણા પલાણો બુદ્ધિના ખૂબ સારા છે, મારી હેન્ડલિંગ ખૂબ સારી છે. આ અભિમાન સેવા કે પુરુષાર્થમાં આગળ વધવા વાળાને અભિમાનના રૂપમાં આવે છે. તો આ પણ ચેક કરવાનું છે. અને અભિમાન વાળાને અભિમાન છે તો આને ચેક કરવાનું સાધન છે. અભિમાન વાળાને જરાય પણ કોઈને અપમાન કર્યું, કોઈએ અપમાન કર્યું છે અભિમાન વાળાનું, એના વિચારનું, એમની રાયનું, એમની કળાનું, એમની હેન્ડલિંગનું અપમાન ખૂબ જલ્દી એમને મહેસૂસ થાય છે. અને અપમાન મહેસૂસ થયું એની વધારે સૂક્ષ્મ નિશાની ક્રોધનો અંશ પેદા થાય છે. બાબા કહે છે એ ક્રોધનો અંશ છે રોબ, તે ફરિશ્તા બનવા નથી દેતો. તો વર્તમાન સમયના હિસાબથી બાપ દાદા ફરીથી ઈશારો આપી રહ્યા છે. પોતાનો સંગમ યુગનો લાસ્ટ સ્વરૂપ ફરિશ્તા સ્વરૂપ. બાબા કહે છે એને જીવનમાં પ્રત્યક્ષ કરો, સાકારમાં લાવો. ફરિશ્તા બનવાથી અશરીરી બનવું ખૂબ સહજ થઈ જશે. પોતાની ચેકિંગ કરો કે પોતાની વિશેષતા કે બીજા કોઈની વિશેષતાથી સૂક્ષ્મ રૂપમાં પણ કોઈ લગાવ કે અભિમાન તો નથી ને. ઘણા બાળકોની અવસ્થા કોઈ નાનકડી વાત પણ હશે ને તો નીચે ઉપર થઈ જાય છે. દિલ ખુશ, ચહેરો ખુશ એના બદલે યા તો ચિંતન વાળો ચહેરો યા તો ચિંતા વાળો ચહેરો થઈ જાય છે. બાબા કહે છે અને ચાલતા ચાલતા દિલ શિકસ્ત પણ થઈ જાય છે. દિલ ખુશના બદલે દિલ શિકસ્ત, હતાશ. તો સમજ્યા, હવે પોતાના સંગમયુગની લાસ્ટ સ્ટેજ ફરિશ્તાપણાના સંસ્કારની મર્જ કરો. જેમ બ્રહ્મા બાપે જોયું, ફોલો ફાધર કરવાનું છે ને. વાત કરતા કરતા લાસ્ટમાં ઘણા બાળકોને અનુભવ છે. સંભળાવવા આવ્યા સમાચાર, પરંતુ સમાચારથી પરે, અવાજથી પરે સ્થિતિનો અનુભવ કર્યો એ જોવામાં આવ્યું છે. ઘણી વાતોના સમાચાર સંભળાવવા ઘણા પ્લેન બનાવીને આવે, આ બતાવીશ, આ બતાવીશ, આ પૂછીશ, પરંતુ સામે આવે શું બોલવાનું હતું તે જ ભૂલી જાય. તો આ છે ફરિશ્તા અવસ્થા. તો આજે કયો પાઠ પાક્કો કર્યો? હું કોણ? ફરિશ્તા. કોઈ પણ વાતોથી, કોઈની વિશેષતાઓથી કે પોતાની વિશેષતાથી, દેહ અભિમાનથી પરે ડબલ લાઇટ ફરિશ્તા. કારણ કે ફરિશ્તા બન્યા વગર દેવતાનું ઊંચ પદ નથી મળવાનું. સતયુગમાં તો આવી જશે, પરંતુ બાળક બને છે, વારસો તો મળશે, પરંતુ શ્રેષ્ઠ પદ છે, જે વાયદો છે. બાબા કહે છે સદા સાથે રહીશું, સાથે સાથે રાજ્યમાં પણ આવીશું. તખ્ત પર ભલે નહીં બેસીએ, પરંતુ રાજ્ય અધિકારી બનીને. બાબા કહે છે ત્યાંની રાજ્યસભા જોઈ છે ને, જે પણ રાજ્યસભાના અધિકારી છે તે તિલક અને તાજધારી, રાજ્યના તિલક, રાજ્યની નિશાની તાજ. તો ઘણા સમયથી સ્વરાજ્ય અધિકારી વચ્ચે નહીં, ઘણા સમયના સ્વરાજ્ય અધિકારી તખ્ત પર ભલે નહીં બેસે, પરંતુ રોયલ ફેમિલીના અધિકારી બની જાય છે. અચ્છા, આજે જે પહેલી વાર આવ્યા છે તે ઉઠો. અચ્છા, પોણી સભા તો ઉઠેલી છે. અચ્છા, જે પણ પહેલી વાર આવ્યા છે એ બધાને બાપથી સાકારમાં મળવાની પહેલી વારની જન્મની મુબારકો. બાપ દાદાનું બધા
બાપ દાદાનો બધા આવેલા બાળકોને આ વરદાન છે કે આવ્યા ટુ લેટના સમયે છે, પરંતુ નવા આવે. બાબા કહે છે નવા આવેલા બાળકો પ્રત્યે એક વિશેષ વરદાન છે કે ક્યારેય પણ આ સંકલ્પ નહીં કરવાનો કે અમે આગળ કેવી રીતે જઈ શકીએ. ટુ લેટ આવવા વાળાને અત્યારે તો લેટમાં આવ્યા છો, ટુ લેટમાં નથી આવ્યા. અને તમને અત્યારે આ બધાને વિશેષ બાપ દાદા અને નિમિત્ત બનેલા બ્રાહ્મણ પરિવારના ભાઈ બહેનોની વિશેષ સહયોગની ભાવના છે કે જો થોડા સમયના માટે બાબા કહે છે એક સેકન્ડને સફળ કરવાનો, કારણ કે થોડા સમયમાં ઘણું પામવાનું છે. એક સેકન્ડ પણ વ્યર્થ નથી ગુમાવવાનો. કર્મયોગી બનીને ચાલવાનું, કર્મને નથી છોડવાનું, પરંતુ કર્મમાં યોગ એડ કરતા, કર્મ અને યોગનું બેલેન્સ રાખતા. તો બેલેન્સ રાખવા વાળાને બ્લેસિંગ બાબા કહે છે એક્સ્ટ્રા મળતી રહે છે. તો જે પણ લેટમાં આવ્યા છો, ટુ લેટ અત્યારે આગળ બાબા કહે છે અત્યારે આગળ લગાવવાનું છે. તો જે પણ લેટમાં આવ્યા છે, ટુ લેટ તો હવે આગળ લાગશે. તમને ચાન્સ છે, થોડા સમયમાં ઘણો પુરુષાર્થ કરી શકો છો. વરદાન બાપ દાદા આપે છે કે હિંમતે બચ્ચે મદદે બાપ છે જ. અત્યારે ચારેય તરફના બાળકોને બાપ દાદાના દિલની દુઆઓ, પદમ ગુણા બધાઈઓ અને મુબારક આપી રહ્યા છે. અને આવવા વાળા અર્થાત જે પત્ર ઈમેલ મોકલે છે એમનું આ સેકન્ડથી પણ ઓછા સમયમાં બાપ દાદાની પાસે પહોંચી જાય છે. એમને પણ બાપ દાદાની પ્યાસી આત્માઓ, બાંધેલીઓ, જે મારને પણ ગળાનો હાર બનાવી દે છે, એવી આત્માઓને પણ યાદ પ્યાર, નવા સ્નેહી આત્માઓ જે અત્યારે નીકળી રહી છે, પરંતુ ઓછી સ્નેહી અને સહયોગી ડબલ હોવી જોઈએ. તો ચારેય તરફના બધા યુવા, વૃદ્ધ, બાળકો, માતાઓ, પાંડવ બધાને મુબારક હો. અચ્છા, આજનું વરદાન સાકાર અને નિરાકાર બાપના સાથ દ્વારા દરેક સંકલ્પમાં વિજય બનવા વાળા સદા સફળતા મૂર્ત ભવ. જેમ નિરાકાર આત્મા અને સાકાર શરીર બંનેના સંબંધથી દરેક કાર્ય કરી શકો છો, એમ જ નિરાકાર અને સાકાર બાપ બંનેનો સાથ સામે રાખતા દરેક કર્મ કે સંકલ્પ કરો તો સફળતા મૂર્ત બની જશો. કારણ કે જ્યારે બાપ દાદા સન્મુખ છે તો જરૂર એમનાથી વેરીફાઈ કરાવીને નિશ્ચય અને નિર્ભયતાથી કરશો. એનાથી સમય અને સંકલ્પની બચત થશે, કંઈ પણ વ્યર્થ નહીં જશે, દરેક કર્મ સ્વતઃ સફળ થશે. સ્લોગન છે રૂહાની સ્નેહ સંપત્તિથી પણ અધિક મૂલ્યવાન છે, એટલે માસ્ટર સ્નેહના સાગર બનો. અવ્યક્ત ઇશારા એકતા અને વિશ્વાસની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો. ધર્મ સત્તાવાળાની સામે પવિત્રતાની શક્તિ અને રાજ્ય સત્તાવાળાઓની આગળ એકતાની શક્તિને સિદ્ધ કરો. આ બંને જ શક્તિઓને સિદ્ધ કરવાથી ઈશ્વરીય સત્તાનો ઝંડો ખૂબ સહજ લહેરાવી શકશો. અત્યારે આ બંનેની તરફ વિશેષ અટેન્શન જોઈએ. જેટલા પ્યુરિટી અને યુનિટીની શક્તિથી એમને સમીપ સંપર્કમાં આવતા રહેશો, એટલો તે સ્વયં જ પોતાનું વર્ણન કરવા લાગશે. ઓમ શાંતિ.